નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે મોલારિટીના એક કેસ વિશે વાત કરેલી. હવે આજનો જે લેક્ચર છે ને એ વધારે JEE મેઇન અને વધારે એડવાન્સ એના માટેનો છે. નીટમાં આવા દાખલા બહુ ઓછા પૂછાય, બહુ જ ઓછા. બરાબર, પૂછાણા છે એવું નથી કહેતો કે નથી પૂછાણા, એટલે તૈયારી તો રાખવાની છે, પણ સમજવામાં થોડું ધ્યાન રાખવાનું છે. ચોથો પાંચમો કેસ તો ખાસ કરવાનો છે, બીજો કેસ તો હેલ્લો છે. ચાલો, હવે શું છે? અત્યારે આપણે મંદન કરેલું, હવે શું કરીએ આપણે કે બે કે તેથી વધુ દ્રાવણોને અથવા બે કે તેથી વધુ સમાન પ્રકારના દ્રાવ્ય ધરાવતા, દ્રાવ્ય બેયમાં સમાન હોવું જોઈએ, સમાન પ્રકારના દ્રાવ્ય ધરાવતા દ્રાવણોને મિશ્ર કરવામાં આવે ત્યારે પરિણામી દ્રાવણની સાંદ્રતા, મિશ્ર દ્રાવણ જે છે એ મિશ્ર દ્રાવણની મોલારિટી, સાંદ્રતા, મોલારિટી કેવી રીતે શોધવી? તો ભાઈ, દ્રાવ્ય જો સરખો હોય તો પહેલા દ્રાવણનું M1V1 પ્લસ M2V2 જેટલા હોય એટલા તમે ભેગા કરી શકો, ઇઝ ઇક્વલ ટુ M ટોટલ, V ટોટલ એટલે V1 પ્લસ V2. ચાલો, બરાબર. પરિણામી દ્રાવણ એટલે એમ રિઝલ્ટિંગ સોલ્યુશન, પછી પરિણામી કયું હોય તો એ આપણું સૂત્ર છે. ક્લિયર? આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ MV, જ્યાં V બરાબર V1 પ્લસ V2. જો હવે એક વાતની હું ચોખવટ કરી દઉં. તમને એમ કીધું હોય કે આ 500 ml એક દ્રાવણ ને બીજું 700 ml છે, બેન ભેગા કરીને બરાબર 1500 ml દ્રાવણ બનાવેલું છે, તો તમારે 1500 જ મૂકવાના. 500 વત્તા 700 ભલે 1200 થાય, પણ તમને કીધું છે ને 1500 ml દ્રાવણ બને તો 1500 જ મૂકવાનું. જો ન આપ્યું હોય ને તો જ આ સરવાળો કરવાનો, બરાબર. પણ હું તમને ખાસ કહી દઉં વિદ્યાર્થી મિત્રો, સમાન પ્રકારના દ્રાવ્ય ધરાવતા હોય એવા દ્રાવણોને મિશ્ર કરવામાં આવે ત્યારે જ. અસમાન હોય ને તો એ બધું છે ને નોર્માલિટી ટોપિક પર જતું રહીએ. નોર્માલિટી પરથી મોલારિટી મળે, એ આપણે રેડોક્સ પ્રક્રિયામાં ભણવાના છીએ, આ પાઠમાં આપણે ભણવાના નથી. સમજ પડી ગઈ બરાબર? એટલે એ વસ્તુ ક્લિયર રાખજો. ડન? ચાલો, હવે આવો જ એક દાખલો તમારી સામે મેં બનાવ્યો છે. ચાલો, અહીંયા રકમ જો, 200 ml 0.1 મોલર H2SO4 એટલે M1 is equal to 0.1, V1 is equal to 200 ml. ચાલો આગળ, મિશ્ર કરવાનું છે 300 ml 2 મોલર H2SO4, તો મોલારિટી છે 2 મોલર, કદ થઈ ગયું છે 300 ml. 300 ml છે, બેન ભેગા કરી દેવાના અને આ સૂત્ર વાપરવાનું. તો સૂત્ર પ્રમાણે M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ M ટોટલ છેદમાં V ટોટલ. રેડી? ચાલો, M1 ઇન્ટુ V1 0.1 ગુણ્યા 200 કરીએ આપણે. 0.1 ગુણ્યા 200 કરીએ એટલે કેટલા થઈ જાય? 20. બરાબર, 0.1 ગુણ્યા તમે 200 કરો એટલે 20 થઈ જાય, બરાબર ને? ચાલો, વત્તા 2 મોલારિટી 300 ગુણ્યા 2 એટલે 600 ઇઝ ઇક્વલ ટુ M ટોટલ શોધવાનું, V ટોટલ 200 વત્તા 300 એટલે 500. ચાલો, 600 વત્તા 20 એટલે 620 ભાગ્યા 500 ઇઝ ઇક્વલ ટુ M ટોટલ. તો M ટોટલ ઇઝ ઇક્વલ ટુ 620 ભાગ્યા 500 કરો તો જવાબ આવશે 1.84 મોલારિટી, એટલે કે મોલ પ્રતિ લીટર એકમ છે એનો. ન લખો તોય ચાલે, બોલો. છે ને એકદમ ઇઝી દાખલો, એકદમ ઇઝી દાખલો.
કંઈ નથી દાખલા, ખાલી તમને ઓળખવાવું જોઈએ કે આ રીત વાપરવાની. બરાબર, આ સૂત્ર તમારે યાદ રાખવું પડે, યાદ રહી જાય આ તો. ચાલો એની પછી એક બહુ મહત્વનો દાખલો. બરાબર, આવા દાખલા નીટમાં જે ડબલ એમ પૂછાય, ખાસ પૂછાય. ઓલા આગળના દાખલા છે ને એ બોર્ડ લેવલે આવે. રેડી? જો આ નીટ જે ડબલ ઈ માટે હોટ ફેવરિટ દાખલો. ચાલો હવે જુઓ જરા, તમને જરાક રકમ વાંચીને પહેલાં કન્ફ્યુઝન આવશે. બરાબર, ચાલો જોઈએ. 200 ml 0.1 મોલર H2SO4 એને 300 ml 0.2 મોલર HClમાં નાખવાનો છે. એટલે દ્રાવણ જુદા જુદા થઈ ગયા ભાઈ, પણ છે બંને એસિડ જ. અને પછી એમ પૂછ્યું છે તો પરિણામી દ્રાવણમાં H+ની સાંદ્રતા શોધો. પરિણામી દ્રાવણની સાંદ્રતા પૂછી હોત ને તો દાખલો આ રીતે ન થાત, પણ તમને H+ની જો સાંદ્રતા કાઉન્સમાં દર્શાવાયો, 10માં આવતું તો સાંદ્રતા કાઉન્સમાં જ લખાય. તો એ સાંદ્રતા શોધવાની છે આપણે. શું શોધવાનું છે ભાઈ? સાંદ્રતા. ઓકે, પણ H+ની શોધવાની એટલે જોવાનું H2SO4માં H+ કેટલા છે, HClમાં H+ કેટલા છે. બે H+ને ભેગા કરી દો અને પરિણામી દ્રાવણ સોલ્વ કરી નાખો. ઓકે, તો એ રીતે સોલ્યુશન થાય. તો હવે આને કેવી રીતે દાખલો ગણવો સર, તો હું તમને શીખવાડું, બરાબર સમજજો વ્યવસ્થિત રીતે. ચાલો, આપણી પાસે સૂત્ર હતું મોલારિટીનું. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ છેદમાં વી લીટરમાં. બરાબર, વી શેમાં હતું? લીટરમાં. પણ છે ને આપણે એક કામ કરીએ, VmL કરીએ ગુણ્યા 1000 કરીએ. ચાલો બરાબર સમજો. હવે અહીંયા શું કરીએ? અહીંયા મોલારિટી છે ને ત્યાં મોલ આવશે. શું આવશે? મોલ, દ્રાવ્યના મોલ. બરાબર સમજો, ક્લિયર? હવે શું કરીએ? મોલને સૂત્રનો કરતા બનાવીએ. તો મોલારિટી ગુણ્યા VmL છેદમાં 1000 થઈ જાય. 1000ને ઉપર જવા દો. આ મારે તમને આગળ પણ સમજાવવાનું હતું પણ ત્યાં રહી ગયેલું, એટલે અત્યારે સમજાવું. ગુણ્યા 10⁻3. હવે 10⁻3 ને મિલી કહેવાય. તો આ 10⁻3 તમે જો અહીંથી કાઢી નાખો ને તો મિલીમોલ આવશે. મોલ અથવા મિલીમોલ. તો મિલીમોલ બરાબર મોલારિટી ગુણ્યા VmL. અને વિદ્યાર્થી મિત્રો, ખાલી મોલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા વી લીટર. તમારે ક્યારેક મોલ ડાયરેક્ટ શોધવા હોય તો આ બે સૂત્ર ત્યાં મોલારિટીવાળી થિયોરીમાં લખી નાખવાના. અમે તમને અહીંયા એટલા માટે સમજાવ્યું છે કે હું ત્યાં કહેતા ભૂલી ગયેલો. ચાલો રેડી? ઓકે, આ એક કન્સેપ્ટ છે આપણો. 10⁻3 ને મિલી કહેવાય. 10⁻3 કાઢી નાખું તો મિલીમોલ થઈ જાય. ઓકે, હવે હું શું કરું ખબર? ચાલો, દ્રાવણ નંબર મારી પાસે જે H2SO4 છે ને એમાંથી H2SO4ના H+ના મિલીમોલ શોધી લો. તો પહેલાં શું કરું? હું H2SO4ના મિલીમોલ શોધું. મિલીમોલ શોધો કે મોલ શોધો કંઈ ફરક ન પડે, જવાબ એક જ આવે. આ તો દ્રાવણનું કદ mlમાં છે, મિલીમોલ લેવાના. ચાલો, મોલારિટી 0.1 ml 200, તો 0.1 ગુણ્યા 200, તો જવાબ આવે 20. આ H2SO4ના મિલીમોલ છે. હવે એમાં Hના મિલીમોલ કેટલા હું તમને એ શોધતા શીખવાડું. જો H2SO4ને તમે તોડો ને એટલે આવું મળે, 2 ટાઈમ્સ H પ્લસ SO4 - 2. 10માં નીકળી ગયેલું કદાચ તમારે. હવે જો H2SO4ના મિલીમોલ 20 છે તો આ પણ 20 ગુણ્યા 2 થઈ જાય. H પ્લસ 20 જ હોય પણ આગળ 2 છે, 40 મિલીમોલ થઈ જાય. SO4ની મારે જરૂર નથી, કાંઈ જરૂર. મારે તો H પ્લસ જોઈએ ને, તો મેં H પ્લસના મિલીમોલ શોધી નાખ્યા. એટલે હું અહીંયા લખી દઉં ને પહેલાં કે H પ્લસના મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ 40. ચાલો આને પેન્ડિંગમાં રાખજો. હવે HClના મિલીમોલ શોધો. HClના, તો HClના મિલીમોલ બરાબર શું થાય? તો સૂત્ર મોલારિટી 0.2 ગુણ્યા 300, તો કેટલા થઈ જશે? 60. તો આ 60 મળ્યા. બરાબર, આ ઇક્વેશનને તમે તોડો તો HClમાંથી કેટલા H+ મળે? એક જ મળે.
તો આ 60 હોય તો આ 60 થાય અને આ પણ 60 થાય, પણ સીએલની તો આપણે જરૂર નથી. તો હવે મને મળી ગયા ને કે H+ના મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 60. બેયને ભેગા કરો એટલે ટોટલ દ્રાવણમાં H+ થઈ જાય 100. ટોટલ દ્રાવણમાં H+ થઈ જાય 100. બરાબર, ટોટલ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 100. ઓકે, તો અહીંયા હું લખું, બરાબર સમજો વ્યવસ્થિત રીતે, કે કુલ H+ના મિલીમોલ, કુલ H+ના મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ 60 વત્તા 40, પહેલાં 40 હતું પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ 100. ચાલો 100 મિલીમોલ આવ્યા. આપણને મિલીમોલ થોડી પૂછ્યા છે, એણે સાંદ્રતા પૂછી છે મોલારિટીમાં. તો પાછું આપણું મિલીમોલવાળું સૂત્ર લખીએ તો શું લખાય? મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા VmL. ચાલો H+ના મિલીમોલ 100 છે, મોલારિટી શોધવાની છે. હવે બેયને ભેગા કર્યા છે તો દ્રાવણનું કદ 500 ml થઈ જાય. કેટલા ml થઈ જાય? 500. 300 પ્લસ 200 એટલે 500 ml. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 100/500. બરાબર, તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1/5. બરાબર, 1/5 એટલે 0.2 મોલર આવ્યું. તો આ પરિણામી દ્રાવણમાં H+ની સાંદ્રતા 0.2 મોલારિટી છે. કેટલી છે? 0.2 મોલારિટી. આવો દાખલો આવેલો છે. બરાબર, દાખલામાં કંઈ લેવાનું નથી. આ કન્સેપ્ટ છે. આ શું છે? એક પ્રકારનો કન્સેપ્ટ છે. બરાબર, જે તમને મેં થિયરી જેવું સમજાવ્યું. આ એકચ્યુઅલી મારે ત્યાં સમજાવવાનું હતું. ક્યાં? જ્યારે મેં મોલારિટી થિયોરી ચલાવેલી ત્યારે. બરાબર, મોલારિટી થિયોરી ચલાવેલી ત્યારે જ અહીંયા કરાવી દેવાનું હતું. બરાબર, તો તમને દ્રાવણનું કદ mlમાં આપ્યું હોય ને તો મિલીમોલ મળે, અને લીટરમાં આપ્યું હોય તો મોલ મળે. લીટરથી કરો કે મિલીમોલથી મળો, દાખલો કેવો થવાનો છે ભાઈ? સરખો જ થવાનો. પણ જો આ બંને એસિડ છે ને પ્રબળ છે, સરખા એસિડ કહેવાય પ્રબળ. એટલે પ્રબળ ને નિર્બળ હોય તો એ દાખલો સંતુલન ચેપ્ટરનો કહેવાય, આ ચેપ્ટરનો ન થાય. બરાબર, એ દાખલો અઘરો, પણ હું અહીંયા જે કેસ કરાવું છું એ આ ચેપ્ટર પૂરતા જ લાગુ પડે છે. ચાલો રેડી? ઓકે, ચાલો હવે ત્રીજા નંબરનો કેસ. ચાલો, આ કેસ છે એ સૌથી અગત્યનો કેસ. JEE-માં જ પૂછાય, નીટમાં નહીં આવે, બહુ ઓછું આવશે. બરાબર, પણ આપણે તો ભાઈ બધી તૈયારી રાખવાની છે. એડવાન્સનો કેસ છે. ચાલો હવે સાંભળો. 2 કે તેથી વધુ પ્રક્રિયા ન કરતા દ્રાવણોને મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી. ચાલો સર, અમને ખબર કેમ પડશે કે મિશ્ર દ્રાવણ પ્રક્રિયા નથી કરતા આ બધા દ્રાવણો? તો એ તમને છે ને થોડું સંતુલન ચેપ્ટર ચાલશે, કનુસરનું ચેપ્ટર પૂરું થાય પછી હું સંતુલન શરૂ કરીશ, તો એ તમને પાછલા ભાગમાં ખબર પડી જશે. પણ અત્યારે હું તમને એમ કહી દઉં છું કે આ બધા પ્રક્રિયા નથી કરતા. મિત્રો, આ બધા ક્ષાર છે. જો પ્લસ માઇનસ એ ક્ષાર હોય ને, કોઈ દિવસ પ્રક્રિયા ન કરે. જો કે તમને આવડી જાય, બહુ હેલો ટોપિક છે. બરાબર, ચાલો હવે બધા પ્રક્રિયા નથી કરતા, સમજો. બરાબર, આગળનો કન્સેપ્ટ જ વાપરવાનો છે. તો આ 3 દ્રાવણ છે ને, એ દ્રાવણને મિશ્ર કરતા દ્રાવણમાં Na+ અને NO3- આયનની સાંદ્રતા તમારે શોધવાની. તો તમે જુઓ, આમાં NO3 છે, આમાં NO3 છે, આમાં Na છે ને આમાં Na છે. એટલે બધાને ભેગા કરશો એટલે શું થશે? બધાના Na+ ભેગા થશે. તો આપણે વારાફરતી શોધવું પડે. અત્યારે આ બધા પ્રક્રિયા નથી કરતા. પ્રક્રિયા કરતા હોય તો આપણે મોલ એનાલિસિસથી કરવું પડે. એ આપણો ચોથો કેસ છે. તો હવે શું કરવાનું કે આપણી પાસે આ AgNO3માં Ag અને NO3ના આપણે મિલીમોલ અથવા મોલ શોધી લઈએ. આ ml છે ને એટલે મિલીમોલ મળે. ચાલો, તો પહેલાં લખું AgNO3ના મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા VmL. સમજો. ચાલો, મોલારિટી 100 છે, ના 0.1 છે, સોરી માય મિસ્ટેક. આ છે 100, તો જવાબ આવે 10.
હવે એનું ઇક્વેશન લખવાનું આગળ શીખવાડ્યું હતું એમ, AgNO3 Ag પ્લસ ને NO3 માઇનસ, કારણ કે જો પ્લસ માઇનસ હોય તો જ આવી રીતનું લખાય ને. હવે આ 10 મિલીમોલ છે તો આ 10 થાય, આ પણ 10 થાય વિદ્યાર્થી મિત્રો. ચાલો અત્યારે એને એમને રહેવા દો, મિલીમોલ આપણને મળી ગયા, Ag પ્લસ નાય મળી ગયા અને NO3 માઇનસ નાય મળી ગયા. ચાલો હવે એવી જ રીતના આપણે શેના માટે આગળ વધીએ, NaNO3 ના મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી કેટલી છે 0.2 અને ગુણ્યા 300 એટલે જવાબ આવે 30. સોરી 30 ક્યાં આવશે, 60. કેટલા આવશે, 60. ચાલો હવે પછી તો ઇક્વેશન જોયા લખ્યા વગર ખબર પડી જવી જોઈએ કે Na પ્લસ આટલા ને NO3 માઇનસ આટલા. તો Na પ્લસ પ્લસ NO3 માઇનસ આ 60 હોય તો આ પણ કેટલા થઈ જાય, 60. ચાલો એને ત્યાં રહેવા દો. હવે Na2SO4 માં આવી જાવ. ચાલો તો Na2SO4 ના મિલીમોલ આપણે શોધી નાખીએ. તો એ કેવી રીતે શોધાય વિદ્યાર્થી મિત્રો, બોલો. બરાબર, મોલારિટી પોઈન્ટ કેટલી છે 3 અને ml કેટલા છે 600. તો 6 તાલી 18 બરાબર, એટલે 180 થશે. બરાબર, 600 ગુણ્યા 0.3 એટલે 180 મિલીમોલ થશે. હવે એમાં Na 2 છે, જો આ ભૂલ નહીં થવી જોઈએ. Na2SO4 તો Na ઉપર +1, SO4 પર -2, તો અહીંયા 2 વડે ગુણવા પડે તો જ અહીંયા 2 આવ્યા હોય ને, આયોનિક બંધમાં આવે આ બધું. તો ચાલો આ 180 છે તો આ કેટલા હોય, 2 ગુણ્યા 180 એટલે 360 મિલીમોલ અને આ કેટલા છે 180. ચાલો રેડી, ઓકે. હવે પૂછી છે Na પ્લસ આયનની સાંદ્રતા, તો આપણે શું લખવાનું, Na પ્લસના મિલીમોલ, એટલે ચાલો Na પ્લસના મિલીમોલ સાંદ્રતા Na પ્લસની શોધવાની. Na પ્લસના મિલીમોલ બરાબર મોલારિટી ગુણ્યા VmL, બધાને ભેગા કરવાના છે. હવે Na પ્લસના મિલીમોલ ગણો તો Na પ્લસના જુઓ અહીંયા 60 છે, અહીંયા જુઓ 360 છે, તો 60 વત્તા 360 એટલે 420 મિલીમોલ થયા ને. તો 420 મોલારિટી શોધવાની, સાંદ્રતા. દ્રાવણનું કદ ભેગું કરો બધાને. ઘણા એમ સમજે આના નાના છે તો એ બેને જ ભેગા કરવાના, નહીં, બધાને ભેગા કરવાના છે. તો 100 વત્તા 300, 400 વત્તા 600 એટલે 1000 થઈ ગયા. તો અહીંયા શું આવી ગયું, 1000 ml. તો હવે આપણે શું લખીશું, બરાબર. ચાલો દાખલાની અંદર આપણે આગળ વધીએ તો શું લખી શકાય, બરાબર. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 420 છેદમાં 1000, મીંડું ગયું તો 0.42 મોલારિટી આવી. બરાબર, એટલે તમે શું લખી શકો ભાઈ, દ્રાવણમાં Na પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 0.42 મોલારિટી. ઇટ ઇઝ યોર આન્સર. થઈ ગયું, ઓકે. હજી આગળ વાંચીએ. NO3 માઇનસ આયનની સાંદ્રતા શોધો. જો અહીંયા NO3 ના 10 મિલીમોલ છે, અહીંયા Na3 ના 60 મિલીમોલ છે, અહીંયા NO3 ના નથી, એટલે 60 ને 10 70. એટલે શું લખવાનું, NO3 ના કુલ મિલીમોલ, NO3 માઇનસના કુલ મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા VmL. ચાલો કુલ મિલીમોલ આવ્યા 70, મોલારિટી આપણે શોધવાની V1000 ml. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 0.07 થઈ જશે. એટલે જવાબમાં શું લખાય, દ્રાવણમાં NO3 માઇનસની સાંદ્રતા 0.07 થઈ ગયું, બરાબર. આ રીતે થશે. પછી આ લોકો તમને એમ પૂછે Ag પ્લસની સાંદ્રતા કેટલી, તો 10/1000. તમને એમ પૂછે SO4 -2 ની સાંદ્રતા કેટલી, 180/1000. આ દાખલાને ન્યુમેરિકલ પણ બનાવી શકાય. તમને એમ પૂછે કે મિશ્ર કરતા બનતા દ્રાવણમાં Na પ્લસના કુલ મોલ કેટલા અથવા કુલ મિલીમોલ કેટલા, તો દાખલાને પછી તમારે અહીંયા 420 સુધી જ અટકાવી દેવો પડે. થઈ ગયું.
પ્રક્રિયા ન કરતા હોય ત્યારે ઇન્ડિવિજ્યુઅલ શોધવાના, કેમ કે આ લોકો પ્રક્રિયા નથી કરતા, કારણ કે પ્રક્રિયા કરે તો એ નિપજ બનાવી નાખે. બરાબર, નિપજ બનાવે ત્યારે દાખલાની રીત થોડી ચેન્જ થઈ જાય. થઈ ગયું? તો આ કેસ નંબર કેટલામો કરાવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્રીજો. રેડી? હાલો હવે કેસ નંબર ચોથો કરાવો. ચાલો ચોથો છે ને તમને ગ્રીપ આવશે ક્યારે? વધારે ગ્રીપ ક્યારે આવશે? જ્યારે સંતુલન ચેપ્ટર ચાલશે ને ત્યારે. બરાબર, એટલે અત્યારે ખાલી આપણે એક ટેમ્પરરી પૂરતો દાખલો ગણીએ. બરાબર, ચાલો દાખલો કંઈક આવો છે. ચોથી રીત કે બે કે તેથી વધુ પ્રકારના પ્રક્રિયા કરતા દ્રાવણોને મિશ્ર કરતા અને અવક્ષેપ ન મળે ત્યારે, સાંભળજો, અવક્ષેપ ન મળે ત્યારે દ્રાવણની સાંદ્રતા કેવી રીતે શોધવી? સર, અવક્ષેપ ન મળે મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે બે દ્રાવણને તમે ભેગા કરો, બે વચ્ચે પ્રક્રિયા થાય ને એટલે અવક્ષેપ બને ને તો એ પાત્રના કા તળિયે બેસી જાય અને કા પાત્રની ઉપર બની જાય, આમ ઉપર આવી જાય. કા તળિયે બેસી જાય ને કા ક્યાં આવી જાય? ઉપર. તો ત્યારે આ રીત વાપરવાની નહીં. પણ સર અમને ખબર કેમ પડશે? એ કાઉન્સમાં આપેલું હશે કે પ્રક્રિયા કરતાં અવક્ષેપન થતું નથી. બરાબર, અને એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયા હોય ને અવક્ષેપન કોઈ દી ન થાય. એસિડ અને ક્ષાર, એસિડ અને બેઝ, એસિડ અને ક્ષાર, બેઝ અને ક્ષાર, તો અવક્ષેપન થાય. એટલે અત્યારે તમે ખોટું ટેન્શન નહીં લેતા. અવક્ષેપન મળે, અવક્ષેપ ન મળે ત્યારે, અવક્ષેપ ન મળે ત્યારે. રેડી? અત્યારે મેં તમને કહી દીધું NaOH બેઝ અને H2SO4 કેવું છે? એસિડ. તો ત્યારે કેવો દાખલો? જો આ પણ પ્રબળ એસિડ છે, આ પણ પ્રબળ બેઝ છે, પ્રબળ બેઝ છે એસિડ. એમાં નિર્બળ એસિડ નિર્બળ બેઝ આવે, પ્રબળ એસિડ નિર્બળ બેઝ. અત્યારે પ્રબળ જ શીખવાડું છું, બાકીનું બધું સંતુલન. અને આ બધા દાખલા પાછા હું સંતુલનમાં નીટમાં JEEમાં લઈ લેવાનો છું. બરાબર, આખી થિયોરી જ આવશે ત્યાં, તો ત્યાં આપણે ચર્ચા કરીશું. તો પણ અત્યારે પણ કરવી તો પડશે. બરાબર, કેમ કે દાખલા રેફરન્સ બુક સોલ્વ કરતા હોવ તો તમને દાખલા મળી રહેશે એમાં. તો ચાલો આપણે સોલ્વ કરીએ એક દાખલો. ચાલો કેવી રીતે સાંભળજો. 200 ml 0.1 મોલારિટીવાળું NaOHનું દ્રાવણ છે. 300 ml 0.0002 મોલારિટીવાળું H2SO4 છે. બેને પ્રક્રિયા કરેલું છે અને પરિણામી દ્રાવણમાં OH- ની સાંદ્રતા ખાલી શોધવાની છે. ચાલો, દાખલો બહુ જ અગત્યનો દાખલો છે, બહુ જ અગત્યનો. નીટની અંદર આવો દાખલો આવી ચૂક્યો છે. બરાબર, કારણ કે આ સંતુલનમાં આ રીતનો દાખલો સ્વાધ્યાયમાં આપેલો છે. ચાલો, તો પહેલાં આપણે છે ને પ્રક્રિયા કરીએ. પ્રક્રિયા પણ તમને કરતા આવડશે. NaOH વત્તા H2SO4 gives Na2SO4 પ્લસ H2O 10 સ્ટાન્ડર્ડમાં આવતું એસિડ વત્તા બેઝ ગયું ક્ષાર વત્તા પાણી. ચાલો એક બેલેન્સ કરી દઈએ અહીંયા બે વડે. બરાબર, પરિણામી દ્રાવણમાં OH- ની સાંદ્રતા શોધવાની છે. એટલે પહેલાં એ ચેક કરવું પડે કે પરિણામી દ્રાવણમાં OH- છે કે નહીં. ન હોય તો શું કરીએ આપણે? બરાબર, બે રીતથી દાખલો કરાવીશ. ચાલો, મોલ એનાલિસિસથી 2 1 1 1. પાણીને ધ્યાનમાં નહીં લેવાનું. સોરી, અહીંયા પાણી પણ 2 આવશે. પાણીને ધ્યાનમાં, કેમ કે પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા અચળ જ હોય, એ બદલાય નહીં. એવું પ્રેક્ટિકલી પ્રૂવ થયેલું છે. ચાલો હવે શું કરીએ આપણે? આ આપણું ઇક્વેશન હતું. આપણું શું હતું? ઇક્વેશન. બરાબર, ચાલો આ ઇક્વેશન તો આપણે લઈ લીધું, પણ ઇક્વેશન પહેલાં શું કરવાનું એ હું તમને ખાસ એક વાતની જરાક ચોખવટ કરી દઉં કે ઇક્વેશન તમે લખો ને એ પહેલાં એક બાબત ક્લિયર રાખવાની કે આપણે પહેલાં જે દ્રાવણ આપ્યા હોય ને એના મોલ કે મિલીમોલ શોધી લેવાના. તો ચાલો પહેલાં NaOHના મિલીમોલ શોધીએ આપણે. તો NaOHના મિલીમોલ એટલે કેવી રીતે શોધાશે? મોલારિટી ગુણ્યા VmL. ચાલો, મોલારિટી કેટલી આપી છે? 0.1. V આપેલા છે 200, એટલે જવાબ આવ્યો 20. જોજો, આ તમે હું આ ગણી દઉં ને પછી તમને એમ જ લાગશે કે સર આ દાખલો તો આગળ આપણે પહેલાં મોલ એનાલિસિસમાં કરી ગયા છે, એના જેવો જ છે. યસ, એના જેવો જ છે. હવે શું કરીએ તો કે H2SO4 ના મિલીમોલ, H2SO4 ના મિલીમોલ
મોલારિટી કેટલી છે 0.002 ગુણ્યા 300 બરાબર. તો જવાબ આવશે એનો 0.6 બરાબર. પોઈન્ટ કેટલો આવશે 6. 0.002 ગુણ્યા 300 કરીને એકવાર ચેક કરી લ્યો. 0.002 ગુણ્યા 300 0.6. ચાલો આ મિલીમોલ થઈ ગયા બરાબર. આ બંને છે. હવે શું કરવાનું, મોલ હોય તો આપણને શીખવાડેલું છે મેં તમને લિમિટિંગ રિએજન્ટ ચેક કરવાનું. તો લિમિટિંગ રિએજન્ટ માટે આપણે નક્કી કરીએ NaOHના મોલ અને એનો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ 2 એટલે 10. ચાલો ઓલાના 0.6 અને છેદમાં 1 એટલે 0.6. તો આ જવાબ નાનો એટલે H2SO4 લિમિટિંગ રિએજન્ટ છે. તો અહીંયા નીચે લખી દો LR. હવે દાખલો જેમ કરતા હતા એમ જ આગળ મોલ મોલ એનાલિસિસથી કરીએ આપણે. તો ચાલો મોલ એનાલિસિસ. આપણે તો મિલીમોલ આપેલા છે એટલે મિલીમોલ એનાલિસિસ કરી લેવાનું બરાબર. ચાલો આપણે હવે જરાક પહેલાં એ રીતે કરી શકાય, પણ એમાં તો ભાઈ જો આપણને કોઈ નિપજનું પૂછ્યું હોય તો આપણને તો OH માઇનસની સાંદ્રતા શું કરી છે પૂછી છે. તો હવે જો આમાં એક ખાસ જોવાનું થોડું ટેકનિકલી, મિલીમોલ આના કેટલા છે 20, આના કેટલા છે 0.6. હવે તમે જાણો છો કે H2SO4 લિમિટિંગ રિએજન્ટ હોય એટલે એ ટોટલ 0 જ હોય, 0 જ થઈ જાય. આના 0.6 મોલ આના 0.6 સાથે પ્રક્રિયા કરીને આ બનાવી નાખે. સાંભળજો, આના 0.6 મોલ, પણ હવે આનો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ કેટલો છે 2. 0.6 એ 1 મોલે 2 વપરાય છે, તો 0.6ના 2 એટલે અહીંયા કેટલા વપરાણા 1.2. વપરાણા કેટલા ભાઈ 1.2. તો બાકી રહેલ મિલીમોલ 20માંથી 1.2 બાદ કરો ને તો 18.8 મિલીમોલ બાકી રહે. તો NaOHના મિલીમોલ કેટલા બાકી રહે છે 8, 18.8. એટલે NaOHના મિલીમોલ પરથી OH માઇનસના મિલીમોલ મળી જાય, OH માઇનસના મિલીમોલ પરથી OH માઇનસની સાંદ્રતા મળી જાય. એ કોઈ ચિંતા જ નથી. પણ પહેલાં એ ચેક કરવું પડે કે દ્રાવણમાં હકીકતમાં NaOH છે કે નહીં. NaOH હોય તો જ OH માઇનસ મળવાનો ને. H2SO4 બાકી રહેતો હોય તો શું મળે H+ મળે. તમને અહીંયા આમે પૂછે થિયોરિટિકલ કે મિશ્ર કરતા પરિણામી દ્રાવણનો સ્વભાવ કેવો, એસિડિક કે બેઝિક. તો બાકી કોણ રહે છે મિલીમોલ NaOH જ, એટલે દ્રાવણ બેઝિક હોય. ક્લિયર? ઓકે. તો આ રીતે થાય. આ 1.2 વપરાય છે વપરાયેલ. કેવી રીતે? આના 0.6 જ પ્રક્રિયા કરે જો 1 મોલ હોય તો, પણ આના તો 2 મોલ છે તો 0.6ના 2 મોલ એટલે 1.2 વપરાયેલ. તો 1.2 20માંથી વાપરી નાખો તો 18.8 બચ્યા. ઓકે. તો હવે તમારે શું કરવાનું, NaOHના મિલીમોલ 18.8, તો એનું ઇક્વેશન Na પ્લસ OH માઇનસ. આ 18.8 મિલીમોલ હોય તો આ પણ 18.8 મિલીમોલ હોય બરાબર. ચાલો હવે આપણે શું કરવાનું, સૂત્ર આપણું જે છે એ જ બરાબર કે OH માઇનસના મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા VmL બરાબર. આ બેને મિશ્ર કરી દીધું છે. તો OH માઇનસના મિલીમોલ 18.8, મોલારિટી આપણે શોધવાની છે, અને દ્રાવણનું કદ 300 + 2 500 લેવું પડે, કેમ કે એને મિશ્ર કરો છો ને પછી જ આપણે ચેક કર્યું છે. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, ચાલો આને પાછળ લખીએ છીએ આપણે બરાબર. જોજો બરાબર વ્યવસ્થિત રીતે પાછળ લખીએ છીએ અહીંયા બરાબર કે મોલારિટી OH માઇનસની ઇઝ ઇક્વલ ટુ, તો 18.8 ભાગ્યા 500 કરી નાખો તો 0.0374 જવાબ આવશે. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 0.0374 બરાબર. એટલે હું લખું છું કે પરિણામી દ્રાવણમાં OH માઇનસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 0.0374 મોલારિટી. ઇટ ઇઝ યોર આન્સર. ક્લિયર થઈ ગયું? આ રીતે થાય. જો આની એક સેકન્ડ મેથડ પણ છે બરાબર. એક સેકન્ડ મેથડ પણ છે, સેકન્ડ પદ્ધતિ. જો એ હું તમને સમજાવું, જો ધ્યાન આપજો બરાબર. એ આની કરતાં હેલી, પણ એમાં તમારું માઇન્ડ બરાબર કામ કરવું જોઈએ. તમને ખબર છે કે NaOHનો OH માઇનસ ને H2SO4નો H+ પ્રક્રિયા કરે. એસિડ બેઝમાં પ્રક્રિયા કોની વચ્ચે થાય H+ અને OH માઇનસ બરાબર. તો પછી છે ને આપણે એક કામ કરીએ,
કે તમને મેં પહેલાં NaOHના મિલીમોલ આપેલા છે. NaOHના મિલીમોલ કેટલા આપેલા છે? 20. બરાબર. તો એ NaOHના મિલીમોલની અંદર OH માઇનસના મિલીમોલ કેટલા થાય? OH માઇનસના મિલીમોલ 20 થાય. બરાબર. 20 મિલીમોલ પહેલેથી હાજર જ છે. ઇક્વેશન લખજો તમે એટલે ખ્યાલ આવશે. બરાબર. ચાલો, ઘણા નહીં સમજાય. બરાબર. એટલે હું લખું NaOH gives Na પ્લસ પ્લસ OH માઇનસ 20 મિલીમોલ, 20 ને 20. તો અહીંયા લખું OH માઇનસના મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ 20. ચાલો, હવે એવી જ રીતના H2SO4. ચાલો, એનું ઇક્વેશન શું છે? 2H પ્લસ SO4 માઇનસ 2. ચાલો, H2SO4ના મિલીમોલ હતા 0.6. આપણે જો અહીંયા શોધેલા જ છે 0.6. તો 0.6 ગુણ્યા 2 કરવા પડે તો 1.2. ચાલો, રેડી? હવે જુઓ, OH માઇનસ ને H પ્લસ વચ્ચેની પ્રક્રિયા. H પ્લસ OH માઇનસ પ્રક્રિયા કરીને શું બનાવે? પાણી. ચાલો, રેડી? હવે H પ્લસનો 1.2 છે, આનો આના 20 છે. તો એનો મતલબ એવો કે ધીસ ઇઝ લિમિટિંગ રિએજન્ટ. તો 1.2 માંથી 0 થઈ ગયો. 20 માંથી 1.2 જ પ્રક્રિયા કરે, બાકી બચે 1.8. સોરી, 18.8. 18.8. તો બાકી કોણ બચ્યું? OH માઇનસ. તો OH માઇનસના મિલીમોલ કેટલા બચ્યા? તો લખું બાકી રહેલ OH માઇનસના મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ 18.8 બેડા. ચાલો, હવે આપણું સૂત્ર છે મિલીમોલનું. મિલીમોલ 18.8, મોલારિટી ગુણ્યા VmL. V કેટલા ml છે? 500 ml કુલ કદ. તો 18.8ના છેદમાં 500 કરો. તો 18.8ના છેદમાં 500 કરશો એટલે જવાબ આવશે 0.0376 મોલર. ચાલો, થઈ ગયું. તો આ આપણી સેકન્ડ મેથડ છે. બરાબર. ઇટ ઇઝ અ સેકન્ડ પોર્શન. ક્લિયર થઈ ગયું? બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ 5મા નંબરનો કેસ, સોરી 4થા નંબરનો કેસ જે તમારે બરાબર શીખવા. બરાબર. આવા દાખલાઓ હજી પણ આપણે કરીશું. હજી દાખલા આપણે આગળ કરીશું જ, ઘણા બધા દાખલા. પણ આ તમને હું અત્યારે એટલા માટે કરાવું છું કે JEE વાળા વિદ્યાર્થીઓ તો આની ઉપર ખાસ ધ્યાન આપે. બરાબર. આપણે જેને JEE એડવાન્સનો ટાર્ગેટ છે ને, બરાબર, એ લોકોને ખાસ આ બાબત ધ્યાનમાં રાખવાની. બરાબર. ઓકે, ક્લિયર. અને લાસ્ટ એન્ડ ફાઇનલ કેસ મોલારિટીનો, કેસ નંબર 5. કેસ નંબર 5. ચાલો, શું છે? મોલારિટીનો કેસ એવો છે કે 2 કે તેથી વધુ પ્રક્રિયા કરતા દ્રાવણોને મિશ્ર કરતા અવક્ષેપ મળે ત્યારે મોલારિટી કેવી રીતે શોધવી? બરાબર. વોટ ફેવરિટ્સ JEE એડવાન્સ. ચાલો, ઓકે. હું તમને ખાસ મેં હમણાં પણ અહીંયા આગળ સમજાવ્યું હતું ને કે જો આ દાખલા તરીકે 2 દ્રાવણોને ભેગા કર્યા અને એમાં અવક્ષેપ મળ્યા, તો એ અવક્ષેપ ઉપર આવી જાય અથવા નીચે આવી જાય. તો આ અવક્ષેપ એ દ્રાવણનો ભાગ નથી. તમને દ્રાવણમાં પૂછ્યું હોય ને તો અહીંયા Cl- હોય કે ન હોય આને ગણવાના જ નહીં, કેમ કે અવક્ષેપ એ દ્રાવણનો ભાગ ન ગણાય. આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. અવક્ષેપ એ દ્રાવણનો ભાગ નથી. બરાબર. આ ધ્યાનમાં રાખજો. ઓકે. એ સંતુલન ચેપ્ટરની અંદર આવશે. બરાબર. પણ અત્યારે જ આપણે અહીંયા હું તમને ખાસ કહી દઉં. બરાબર. અને નીચે એવું લખી પણ દઉં છું કે અવક્ષેપ, આમાં તો AgCl મળશે. AgCl પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. બરાબર. જો પ્રક્રિયા કરતું હોય તો એ દાખલો સંતુલન ચેપ્ટરમાં થઈ જાય. ક્યાં થઈ જાય? સંતુલન ચેપ્ટરમાં. ચાલો, રેડી? ઓકે. આપણે ટ્રાય કરીએ હવે કેવી રીતે કરવાનું. પ્રક્રિયા ચાલુ કરીએ. AgNO3 અને NaCl. ચાલો, તો એની વચ્ચે પ્રક્રિયા થાય તો શું મળે?
AgNO3 વત્તા NaCl બંને ક્ષાર છે એટલે શું મળવાનું? AgCl વત્તા NaNO3. સોરી, આગળ લખીએ થોડુંક અહીંયા. AgNO3 વત્તા NaCl તો મળશે NaNO3 વત્તા AgCl. ચાલો જો આ AgCl સોલિડ, જ્યાં સોલિડ લખ્યું હોય ની અવક્ષેપ હોય, સોલિડ લખ્યું હોય શું હોય? અવક્ષેપ, બરાબર. અને એ પાણીમાં દ્રાવ્ય પણ નથી એવું કહી દીધું છે, એટલે આને ધ્યાનમાં જ લેવાનું નહીં. અહીંયા એકવિયર્સ છે, આ એકવિયર્સ છે, આ પણ એકવિયર્સ છે. ઇક્વેશન આપ્યું હોય અને બનાવતા આવડી જાય. ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે આના પહેલાં મિલીમોલ શોધી લઈએ બધાના, પછી જ દાખલો આગળ વધારીએ. તો AgNO3 ના મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી 0.1 ગુણ્યા 200. 0.1 ગુણ્યા 200 એટલે 20 આવ્યા. કેટલા આવ્યા? 20. ચાલો હવે શું શોધીએ? NaCl ના મિલીમોલ. તો NaCl ના મિલીમોલ કેટલા આવ્યા? 0.2 ગુણ્યા 300 એટલે કેટલા આવ્યા? 60 આવશે. ચાલો રેડી? ઓકે, હવે જો આ બંનેનો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ જુઓ, 1 1 1. આને તો જોવાનું જ નથી. તો 1 1 હોય તો 20 અને 60માં નાનું કોણ છે? AgNO3. તો AgNO3 શું થઈ જશે? લિમિટિંગ રિએજન્ટ. આ શું થઈ જાય? લિમિટિંગ. ચાલો અહીંયા આપણે એના મિલીમોલ લઈ લઈએ. મિલીમોલ કેટલા છે આના? 20, આના 60, આના 0. શરૂઆતમાં તો 0 હોય, આને ધ્યાનમાં જ નથી લેવાનું. રેડી? ક્લિયર? ચાલો હવે આ લિમિટિંગ રિએજન્ટ છે એટલે 20માંથી કેટલો થઈ જાય? 0. બોલો, 20માંથી કેટલો થઈ જશે? 0. ચાલો 60માંથી કેટલો પ્રક્રિયા કરે? 20, કારણ કે એક જ મોલ છે. જો તો વપરાય કેટલો? 20. તો બાકી કેટલો રહે? 40. અને અહીંયા મેં કીધું એ પ્રમાણે આના 20, આના 20 પ્રક્રિયા કરીને આના કેટલા બનાવે? 20 જ બનાવે. ચાલો આ બધા મિલીમોલ મળ્યા, 40 મિલીમોલ અને આના 20 મિલીમોલ. ચાલો રેડી? NaCl ના 40 મિલીમોલ અને NaNO3 ના 20 મિલીમોલ પરિણામી દ્રાવણમાં મળ્યા. ઓકે, શેમાં મળ્યા? પરિણામી દ્રાવણમાં. ચાલો મને તો Cl માઇનસની સાંદ્રતા પૂછી એટલે એ તો મને અહીંથી જ મળશે. અહીંથી જ Cl માઇનસની સાંદ્રતા મળશે, બરાબર. ચાલો તો આપણે એક કામ કરીએ. શું લખીએ? NaCl gives Na plus Cl minus. ચાલો NaCl ના 40 મિલીમોલ છે તો આના પણ 40 અને આના પણ 40. તો શું લખાય? Cl માઇનસના મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા VmL. ચાલો આ 40 છે, મોલારિટી શોધવાની છે, પરિણામી દ્રાવણ 500 થાય. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 40/500, બરાબર. તો જવાબ આવશે 0.08. તો વિદ્યાર્થી મિત્રો, પરિણામી દ્રાવણમાં Cl માઇનસની સાંદ્રતા 0.08 મોલારિટીવાળી આવી. સર અહીંયા AgCl હતું પણ મેં કીધું ને એ અવક્ષેપ હોય, દ્રાવણમાં ન હોય, દ્રાવણની ઉપર હોય એટલે એને ગણવાના નહીં. જો એ પાણીમાં પ્રક્રિયા કરતો હોત ને તો હું એને ગણત, પણ એ દાખલો પછી બહુ અઘરો થઈ જાય. એ દાખલો આપણે સંતુલનમાં કરવાના. ચાલો આપણો જવાબ આવી ગયો, 0.08 આવી ગયો. પણ તમને હું એમ પૂછું, ધારો કે પરિણામી દ્રાવણમાં Na+ની સાંદ્રતા કેટલી? ચાલો મેં રકમમાં તો નથી લખ્યું, પણ તમને એમ પૂછું કે પરિણામી દ્રાવણમાં Na+ની સાંદ્રતા કેટલી? તો તમારે શું કરવું પડે? આના Na+ ને આના Na+નો સરવાળો કરવો પડે. રેડી? તો ચાલો NaCl ના Na+ 40 છે, તો NaNO3 ના Na+ કેટલા છે ભાઈ? જો અહીંયા બે ભાગ કરી દો, અહીંયા ડાયરેક્ટ સમજી લ્યો. આના Na+ ના મિલીમોલ 40, Cl માઇનસ ના 40. અહીંયા બે ભાગ કરો તો આના Na+ ના 20 અને આના NO3 માઇનસના પણ 20. અહીંયા NO3 માઇનસના પણ કેટલા થઈ જશે? 20.
રેડી? ઓકે, ચાલો ક્લિયર. તો આ જોવાનું જરાક. તો ચાલો Na પ્લસની, તો એના Na પ્લસના કુલ મિલીમોલ, Na પ્લસના કુલ મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 40 છે ને ઓમાં 20 છે, એટલે 40 વત્તા 20 બરાબર કેટલા આવ્યા? 60. ચાલો હવે શું શોધીએ? એનો Na પ્લસના મિલીમોલ, કુલ મિલીમોલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા VmL. કુલ મિલીમોલ 60 છે, મોલારિટી શોધવાની છે, અને VmL કેટલા છે? 500. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 60/500, તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 0.12 આવશે. કેટલી આવશે? 12. બરાબર, આ તમારો જવાબ છે. કોનો? Na પ્લસની સાંદ્રતા, Na પ્લસની સાંદ્રતા 0.12 મોલારિટી વાળી છે. ચાલો ડન થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હજી એક પ્રશ્ન પૂછું. ધારો કે NO3 માઇનસની સાંદ્રતા કેટલી? NO3 માઇનસની સાંદ્રતા, તો ચાલો આપણે એ શોધીએ. જોઈએ, NaClમાં NO3 માઇનસ નથી, NaNO3માં NO3 માઇનસ છે 20. તો સિમ્પલ લખાય 20 ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા 500. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 20/500. તો જવાબ શું આવવાનો? 0.04. તો આ શું મળ્યું વિદ્યાર્થી મિત્રો મને? NO3 માઇનસની મોલારિટી. એકદમ સિમ્પલ દાખલો, કોઈ જ તકલીફ નહીં, પણ ધ્યાન રાખવું પડે. વિડીયો 2 વખત જુઓ, હવે પછી દ્રાવણની સાંદ્રતાના વિડીયો 2 વખત જોવાના, કેમ કે હું આમાં JEE એડવાન્સના પોઈન્ટ પણ કરાવતો જાઉં છું. બરાબર, ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે આ રીતે આપણે દરેક વિદ્યાર્થીઓએ એ બાબતનું શું કરવાનું છે? ધ્યાન રાખવાનું છે. તો આ મોલારિટીના જુદા જુદા કેસ મેં પૂરા કર્યા. હવે એમાં પ્રબળ નિર્બળ ને બધું આખો ટોપિક ક્યાં રિપીટ થવાનો છે ખબર? સંતુલન ચેપ્ટરમાં. બોર્ડમાં નહીં રિપીટ થાય, એ રિપીટ થશે JEE નીટમાં. તો ત્યારે હું ફરીથી એની ઉપર શું કરીશ? ભાર આપીશ. બરાબર, અત્યારે પ્રયત્ન તો દરેક વિદ્યાર્થીઓએ કરવાનો જ છે. રેડી? વારંવાર વિડીયો જુઓ એટલે ક્લિયર થઈ જાય. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાંદ્રતા ચલાવીશું, અને છેલ્લી સાંદ્રતા છે, લગભગ કોઈ બાકી નથી રહેતી. બરાબર, આપણે પહેલેથી ચેક કરી લઈએ. બરાબર, જો મોલન્સ ચાલી ગયું, W/W, W/V, V/V, મોલાલિટી ના, એની પછી PPM ચાલી ગયું, પ્રબળતા, નોર્માલિટી ને ફોર્માલિટી નથી કરવાની. તો સિમ્પલ છે, એની કાંઈ કરવાની જરૂર નથી. નોર્માલિટી હું રેડોક્સમાં ચલાવું છું, ભલે ગુજરાત બોર્ડમાં અહીંયા આપ્યો હોય, પણ એ ચાલશે ક્યાં? રેડોક્સમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.